સચ્ચિદાનંદ ત્રિમંત્ર બોલીએ આપણે. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો તારે આપણે કવિરાજનું પદ માણીએ. જગમાં વિપરીત લોકે ઘરની જ કઢિયું માહી, જીભડીની કડવાશોથી નાખી દીધો છે કડવો દીવડો. આખું એ ગામ વખાણે પણ ઘરમાં ઉપજન કાંઈ, રૂડા દેખાવા બહાર વેરી દીધો છે મીઠો દીવડો. પાણીના બોમ્બ ધડાકે તું ભેપડંતો બીજાને હેઠા પાડી સૌને થાવું છે વડો. ઉદ્ધતને અવિનયે પાપોની શ્રીમંતાએ, જેની સાથે જીવવાનું ત્યાં પાડે અંતરાય. બોઝલ ડીઝાઈનું સાથીને મજબૂર કરતા, મતભેદે મોઢા ચડતા, ઊંધું વેતરશે આડે કાતરો. પહેલા સંબંધો આપે ભૌતિક સમૃદ્ધિ શાંતિ, આશ્રિતો જ્યાં અપમાન્યા ત્યાંનો એ અંતર શાંતિ. આશ્રિતો લેણિયાતા સમજીને રક્ષણ કરવું, વઢવાડો ત્યાં ખાવાથી કંકાસે બળતું મરવું. વિફરેલી વાઘણ સામે ઘરમાં ચૂપકી દિશેવે, બૈરીને નમતું જોખે મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો. જન્મમાં પાવન પૂર્યો સ્વામીને આવે અભાવો, ઘરની ગૃહિણી થઈને ગૃહિણી પદ
ભાંગી ત્યાં રાખી માન અપેક્ષા આકાશી કુસુમો વત ના કર ત્યાં પ્રેમ પ્રતીક્ષા પાડો અથડાવા આવે જાતે સંકોરાઈ જો અટકામણ તાડે સતિયું ઘરની મોભી છે સુરવીર ઓરતો દ્વેષિત અપમાને બદલો લેવાને ઊભી દુનિયા પોતાની ભૂલને ટાળે તે થઈ ગયા સુખિયા વટવાથી કોઈ ન સુધરે ઉલટી વધશે નફટાઈ જેવું છે તેવું નિભાવો ના કરવી પાપ વડાઈ અણગમતું ના ઉખેડો ગમતાને બહુ ના ચીટકો अपना हिसाबे जोखम समभावे उकेलावो फायदो મોટામાં મોટી હિંસા વાણી સંઘર્ષ લડાઈ मन तूट्યું ક્યાં ધર્મ દુનિયા છે ઘાટ સગાઈ દુનિયા છે શંભુ મેળો પોતાની ભૂલ્યો ઉપરી સ્વપરની સહુ ભૂલ ભાંગે વોહી બ્રહ્માંડી ઉપરી બકયા છે જ્યાં વહેવારો ત્યાં જોજે ભાષાની ભૂલ હદ્દી પીનાની ગુલ્લી તોડી નાખે છે સાંધો દિલનો ફાટે છે જ્યાં સંબંધો પોતાની જોખમદારી બુદ્ધુએ તોડી નાખ્યો દલવીએ ઉછેરેલો આંબલો જય સચ્ચિદાનંદ. કવિરાજે બહુ જ સુંદર કળિયુગનું જે વર્ણન કર્યું છે. ઘરની અંદર 4 જણ હોય પણ એકબીજા સાથે વિપરીતતા હોય. પેલાને જે ગમતું હોય એની જે માન્યતા હોય એનાથી ઊંધી જ પેલા બીજાની માન્યતા હોય. બેયનું વિપરીત બધું. એકને એસીમાં ફાવે છે, બીજો કહે કે આપણે તો એસી બિલકુલ ફાવતું નથી. બધી બાબતની અંદર વિપરીતતા જોવા મળે અને આ વિપરીતતાનું મૂળ કારણ જ પોતાની અણસમજણો અને એનાથી આખું સમયનું જે વાતાવરણ છે એ કળિયુગ બની જાય છે. કાળનો જે કળિયુગ છે એ તો માણસને અશાંત કરતો નથી. કાળનો કળિયુગ એ તો બધા જ જીવો માટે છે. પરંતુ જે લોકો અણસમજણની અંદર આવેલા છે અને અણસમજણથી જે કળિયુગ ઉત્પન્ન કરે છે પોતે જ,
ત્યાં એ દુઃખનું વાતાવરણ અનુભવ કરે છે. બહાર બધું જ સારું કરવા માટે એની વાણી સરસ બોલે, એનું વર્તન સરસ કરે, બીજા માટે બધું કરી છૂટે, અને પોતાના ઘરના વ્યક્તિ માટે કંઈક કરવાનું થયું તો એ બિલકુલ કરે નહીં. તમે જાતે કરો, હું ક્યાં સુધી આ બધું કરું, મારે એકલા એ કરવાનું છે. તે કામ તો કરે નહીં, અને પાછું એની જીભની અંદર જે કડવાશ છે, તે ગમે તેટલું સારું બધું હોય પણ એ જીભમાંથી એવી કડવાશ નીકળે કે એને બધું રસોઈ આખી બગાડી નાખે. દુનિયામાં એવા કેટલાય માણસો છે, બહાર લોકો એને બહુ જ વખાણતા હોય, એમની પૂજા કરતા હોય, એમની વાતો માનતા હોય, બહુ જ મહાન હોય, પણ તમે ઘરમાં તપાસ કરો તો કશું ઉપજે નહીં. ઘરના કે જવા દો ને હવે, કારણ કે જગતના બધા જ લોકોને બહાર એકદમ મીઠો લીમડો નાખેલો હોય છે. દેખાડો જે છે બહારનો એ બધો સરસ હોય. એટલે દાદા ભગવાને પહેલામાં પહેલું અધ્યાત્મની જે શરૂઆત છે એ પોતાના ઘરથી કરવાની કરી. જગત કલ્યાણ, જ્ઞાનીની સેવા, દરેક વસ્તુ પોતે પોતાનાથી જ શરૂ કરે અને પોતાના ઘરમાંથી શરૂ કરે ત્યારે બહુ જ અલૌકિક કહેવાય છે. આ કાળની અંદર સૌથી વધારે જે પ્રશ્નો છે, 99% જીવનમાં જે કંઈ પણ પ્રશ્નો ઊભા થાય છે એનું મૂળ જ કારણ શું છે? તો કે પોતાની વાણી. એ વાણીની અંદર એટલી બધી કડવાશ છે, અને ઘણી જગ્યાએ તો બોમ્બની માફક વાણી પડતી હોય, કેટલાય લોકોના હૃદય તોડી નાખે. જીભની જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયમાં બિલકુલ હાડકું એકેય નથી, પણ જ્યારે બોલે એ શબ્દોથી કેટલાયના હાડકા ભાંગી નાખે. મૂળ કારણ શું છે? તો કે અંદર પડેલા પેલા ક્રોધ, માન, માયા, લોભ, બીજા કરતા હું કંઈક છું એટલે પછી વાણી એવી નીકળ્યા જ કરે. અને એટલે જ મોટા ભાગે ઘરની અંદર એકબીજા સાથેના મોડા ચડી જાય. દાદા ભગવાને પણ આ કાળમાં પોતાના આત્મજ્ઞાનનું સૌથી મોટું સર્ટિફિકેટ એમણે એ જ બતાવ્યું કે પોતાની વાઈફ સાથે એમને 35 વર્ષની અંદર એક પણ વખત મતભેદ નથી પડતો. એ જ જ્ઞાનની નિશાની છે. મોટા જ્ઞાનીઓ, મહાન પુરુષો, મોટા તત્વ વિચારક માણસો પણ આ દુનિયાના અનેક જ્ઞાન જાણતા હોય, સમજતા હોય, પણ એમના જીવનમાં એમના જે આશ્રિત છે, ઘરની વ્યક્તિઓ બધી આશ્રિત, એમાંય આ જે પત્ની છે એ તો બહુ જ આશ્રિત છે. અને સૌથી વધારે હિન્દુસ્તાનની અંદર પુરુષોએ જે આશ્રિત સ્ત્રીઓ છે એના ઉપર જ
બળજબરીઓ કરી છે, દબાવી રાખે ને પોતાના અહંકારે કરીને એને ધાર્યું જ કરાવે. જેનું રક્ષણ કરવા માટે હોય ત્યાં જ એની જોડે વડવાડ કરે અને એની આગળ જાય કે ઘણી બધી જગ્યાએ તો સ્ત્રીઓ બોલી પણ ના શકે, પોતાની વાતને રજૂ પણ ના કરી શકે, એવું આખું ઘરનું વાતાવરણ હોય. જે સ્ત્રી પોતાના મા બાપ, પોતાનો પરિવાર બધું જ છોડીને પતિ પાસે આવેલી છે, પતિના પરિવાર પાસે આવેલી છે, ત્યાં આગળ એ આશ્રિત છે અને એવી આશ્રિત સ્ત્રીઓ ઉપર જોર જુલમ કરવો એ તો કેટલું મોટું એનું અપમાન છે. અને છતાં પણ બહાર પાછા પોતે સારા દેખાવા માટે કેટલાય બધા ફંક્શનો ને કેટલું બધું કરતા હોય. એટલે દાદા ભગવાને પણ આ જ્ઞાનની પારાશીશી જોવા માટે સૌથી મોટું મેડલ આ મૂક્યો છે કે પોતાના ઘરની અંદર જેને મતભેદ નથી પડતો ત્યારે એને જાણવું કે આપણને આત્મજ્ઞાનની દ્રષ્ટિ મળી છે. જગતમાં દરેક લોકો કહે કે અમને તો આત્માનું જ્ઞાન ખબર છે, આત્મા જાણીએ છીએ, બધું જ જ્ઞાન બોલતા હોય, પણ ઘરના વ્યક્તિઓનો તો ત્યાગ કરી દીધો હોય, હામું જોતા ના હોય. એના તો ઘરના દુઃખી થઈને રડતા હોય અને પેલો બહાર બધાની જોડે મજા કરતા હોય અને કંઈક છું, હું કંઈક છું, બસ એમાં ચાલ્યા કરે. જ્યાં સુધી ઘરની અંદર આ બળવાડો થાય છે, અથડામણો થાય છે, કશાયો થાય છે, ત્યાં સુધી અધ્યાત્મની અંદર કંઈ જ જાણ્યું નથી એવું સમજવું જોઈએ. કારણ કે સૌથી મોટી હિંસાઓ જ આ વાણી ઉપર રહેલી છે. અને જ્યાં જ્યાં પોતાનો અહંકાર છે એ અહંકાર પેલા શબ્દ રૂપે નીકળ્યા વગર રહે જ નહીં. એટલે દાદા ભગવાને પણ સૌથી મોટું માપદંડ એ પોતાના ઘરને આપ્યું છે, પોતાની ફાઇલો સાથેનું. જગતના બધા જ ધર્મોની અંદર ત્યાગ માર્ગ મૂક્યો છે. બધું છોડીને અવતારો, ઘર બાર છોડો, પત્નીને છોડી દો, પૈસા છોડી દો, બધું છોડો, ત્યાગ કરીને આવો. એ કોના જેવું છે તો કે જ્યારે પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થી ડ્રોપ લઈ લે, એને હોશિયાર કેમ કહેવાય? આ પોતાનો જે પરિવાર છે, આ જીવન વ્યવહાર છે, એ તો આ કાળમાં બહુ જ મોટી ટેસ્ટ એક્ઝામિનેશન છે. પત્ની સામી થાય, છોકરો સામો થાય ત્યારે તો ખબર પડે કે આપણે અધ્યાત્મમાં શું જાણ્યું છે. જો આપણને આપણો છોકરો સામો થતો હોય અને ક્ષમતા રહેતી ના હોય તો અધ્યાત્મમાં શું જાણ્યું. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર આજે આ કાળમાં આપણને પોતાના ઘરમાં રહી અને અધ્યાત્મ જીવન જીવવાની અદ્ભુત ચાવીઓ આપણને આપેલી છે. બહુ જ સુંદર કવિરાજનું પદ માણ્યું આપણે. તમારામાંથી કોઈને પણ જો પ્રશ્ન પૂછવા હોય તો જરૂરથી પૂછી શકાય. મારી પાસે 2 પ્રશ્ન મૂક્યા છે, એ પણ લેતા જઈશું. તમારામાંથી કોઈને પણ જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો.
મને લાગે છે કે હજુ હમણાં કોઈ પ્રશ્ન નથી. જરૂરથી તમારો જ્યારે પણ પ્રશ્ન થાય તો જરૂરથી પૂછી શકો છો. મને જે 2 પ્રશ્ન મૂક્યા છે એમાં દાદા ભગવાનનું એક વાક્ય મૂક્યું છે. એમણે લખ્યું છે કે કુદરત ક્યારેય અન્યાય કરતી નથી, એવું દાદા ભગવાનનું વાક્ય છે. તો એ સમજાવવા કૃપા કરશો. અને બીજું એક મૂક્યું છે આપણે કે ઘણીવાર વ્યવહારમાં આપણે કોઈનું બગાડ્યું ના હોય છતાંય ઘણીવાર આપણું નામ દઈ અને આપણને કેમ લોકો પજવણી કરતા હશે, એમાં આપણી શું ભૂલ છે? આ બંને એમણે મૂકેલા છે. પહેલું જે છે, કુદરત ક્યારેય અન્યાય કરતી નથી, એ દાદા ભગવાનનું જે વાક્ય છે એ વાસ્તવિક ભગવાનની ભાષાનું જ્ઞાન છે. તો આ જગતમાં 2 ભાષાઓ ચાલે છે. એક વ્યવહાર ભાષા છે, જગતની ભાષા, અને બીજી જે ભાષા છે એ ભગવાનની ભાષા છે. ભગવાનની જે ભાષા છે એની અંદર આ જગતમાં કોઈ પણ જીવને ક્યારેય અન્યાય થતો નથી. આજે જે સમાચારના વિડીયોમાં જોતો તો, એક શહેરની અંદર બાઇક ઉપર બેસીને 2-3 માણસો જતા હતા. રોડ ઉપરથી કેટલાય લોકો પસાર થતા હતા. એમાં આ જે ભાઈ પોતાની બાઇક ઉપર પસાર થતા હતા એટલામાં જ એને પોલીસવાળાએ ઊભા રાખ્યા અને તરત એમને પૂછ્યું કે તમારું હેલ્મેટ ક્યાં છે? હેલ્મેટ તમે પહેર્યું નથી. એટલે પેલા ભાઈએ તરત જ કહ્યું કે તમારી વાત સાચી છે, મેં હેલ્મેટ નથી પહેર્યું, પણ આ રોડ ઉપર કેટલાય જાય છે, એમાંના કેટલાય લોકો એવા છે કે જેમણે હેલ્મેટ નથી પહેર્યું, બધાને ઊભા રાખો કે છે. એટલે બરાબર એ જ સમયે ઘણા બધા લોકો પણ ત્યાંથી પસાર થતા હતા, પોતાના બાઇક ઉપર, પોતાના વાહન ઉપર. અને એ સમયે ઘણા લોકો એવા હતા કે જેમણે હેલ્મેટ નહોતી પહેરી. છતાં પણ જ્યારે પોલીસવાળાએ આ ભાઈને ઊભા રાખ્યા અને બીજાને ના ઊભા રાખ્યા, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એને ઊભો થયો કે મને શા માટે પકડ્યો? આટલા બધા જાય છે, એમને કેમ નથી પકડતા તમે? હવે આ જે ભાષા છે એ કઈ ભાષા છે? તો કે આ જગતની ભાષા છે, લોક ભાષા છે. આ જગતની જે ભાષા છે એની અંદર શું જોવામાં આવે છે? તો કે મેં હેલ્મેટ નથી પહેરી, આમણે નથી પહેરી, મને પકડો છો તો આમને કેમ નથી પકડતા? એ પ્રશ્ન થઈને આવે છે. ત્યાં જ એને એવું લાગે છે કે લોકો મારી સાથે અન્યાય કરે છે. આ જગતની જે ભાષા છે, લોક ભાષા, એમાં તો ક્ષણે ક્ષણે આપણને એવું લાગ્યા જ કરે કે આ બધા મને અન્યાય કરી રહ્યા છે. અને ત્યાં જ જ્ઞાની પુરુષો કહે છે કે તને જે આ જગતના લોકો અન્યાય કરી રહેલા લાગે છે એ જ તારી મોટામાં મોટી ભૂલ છે. જ્યારે તને એવું સમજાશે, વાસ્તવિક જ્ઞાન, ભગવાનની ભાષા, પછી તને આ જગતમાં કોઈ પણ માણસ
તને અન્યાય કરે છે એવું લાગશે નહીં. પોતાની જ ભૂલના કારણે એવું લાગે છે એને કે મને અન્યાય કરે છે લોકો. આ કુદરતની શક્તિઓ, કુદરતનું કાર્ય એ કોઈ દિવસ અન્યાય કરતું જ નથી. પણ આપણને જે વર્તમાન સંજોગો છે એટલા જ જોતા આવડે છે, એનાથી આગળનું આપણને જોતા આવડતું નથી. જ્ઞાની પુરુષોની સમજણથી આ જગતની વાસ્તવિકતા એટલે કે આ કુદરતનું જે કાર્ય ચાલી રહ્યું છે એ કાર્યને પોતે જોઈ જાણી શકે છે, સમજી શકે છે. અને એમાંથી સૌથી મોટું અનુભવ જ્ઞાન એ પોતે પચાવી અને જગતને આપ્યું. એમણે કહ્યું તો આજ કે કુદરત ક્યારેય અન્યાય કરતી નથી. આ જ્ઞાનીનું બહુ અનુભવનું જ્ઞાન વાક્ય છે. એમણે પણ એમના જીવનની અંદર અનેક સંજોગોમાં અન્યાય થતો જોયો અને એમાં એમને આ સમજણ કેળવી ખરેખર અન્યાય છે તો કે આપણને જે અન્યાય લાગે છે એ પેલી આપણી અંદર જે વિપરીત બુદ્ધિ છે, અજ્ઞાનવાળી બુદ્ધિ છે, એ આપણને બતાવે છે કે મારી સાથે અન્યાય કર્યો. ભગવાન પણ અન્યાય કરતા નથી, ભગવાન ન્યાય કરતા નથી, ભગવાન તો કશું જ કરતા નથી. કેટલાક લોકો જાત્રાએ જતા હોય અને પોતાની બસ હોય ખીણમાં પડી જાય. હવે એમણે શું ગુનો કર્યો? લોકો કે આ તો ભગવાનના દર્શન કરવા જતા હતા તોય આવું થઈ ગયું. તો કે આમાં કોઈ ભગવાન એ કોઈ કરતા નથી. જો ખરેખર ભગવાન આવું બધું કરે, મારવું, જીવાડવું, બચાવવું, એ ભગવાનનું કોઈ કામ નથી. ભગવાન તો કહે છે કે આ કુદરત છે એ બધું કાર્ય કરી રહી છે. અમે આ કુદરતને અમે નિહાળ્યા કરીએ છીએ, અમે જોયા જ કરીએ છીએ. જ્યારે તમે આ જગતની ભાષાઓમાંથી બહાર નીકળશો ત્યારે આ બધા વિકલ્પો શાંત થશે. આપણા મનની અંદર જે બધી અશાંતિ, જે બધા વિકલ્પો, જેમ પેલા ભાઈને રોડ ઉપર વિકલ્પો ઊભા થયા, એવા અનેક પ્રકારના વિકલ્પો દરેકના જીવન વ્યવહારમાં બનતા જ હોય છે. જેમ બે ભાઈઓ હોય અને મોટા ભાઈના હાથની અંદર બધી મિલકત આવી ગઈ ને નાના ભાઈને કશું ના મળ્યું તો એને તો બહુ જ મોટું લાગે કે મને મારા જીવનમાં અન્યાય થયો છે, મને કશું મળ્યું નહીં. અને એ પોતે ન્યાય મેળવવા માટે પછી શું કરે તો કે કોર્ટની અંદર જાય, કેટલી માથાકૂટ કર્યા જ કરે. અને એ કર્યા પછી પણ કદાચ એને મિલકત મળે ખરી અને ના પણ મળે. કેટલાય વર્ષો વીતી જાય છે અને આ જગતનો ન્યાય એને પ્રાપ્ત થાય ત્યારે કદાચ એને ભોગવવા માટે રહે ખરો કે ના પણ રહે. પણ એ ન્યાય મેળવવાની અંદર 5 વર્ષ 10 વર્ષ સુધી એ આખો દિવસ રાત પેલા અન્યાયની લાહીમાં બળ્યા કરે છે કે મને આ મારી મિલકતનો ભાગ મળ્યો નહીં. 10 વર્ષ પછી કદાચ એને એ મિલકત પ્રાપ્ત થશે, પણ 10 વર્ષ સુધી એ વ્યક્તિ અન્યાયની લહાઈમાં બળ્યા જ કરે છે, એને સમાધાન મળતું નથી. ઘણા બધા જીવનના પ્રસંગોની અંદર આપણી બુદ્ધિને સમાધાન થાય
એવું સમજણ, એવું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એક માણસ બહુ જ મહેનત કરે છે, રોજ જે એટલી બધી મહેનત કરે, નિષ્ઠા રાખે, બધું જ કરે છે, પ્રમાણિકતાથી જીવન જીવે છે, અને છતાં એના જીવનમાં દુઃખ આવ્યા કરે છે. અને બીજા માણસો જીવન વ્યવહારમાં બિલકુલ પ્રમાણિકતા નથી, બધા જ 2 નંબરના કામ કરતા હોય અને છતાં પણ મોજથી જીવી રહ્યા છે. ત્યારે દરેક માણસને આ પ્રશ્ન થતા હોય છે કે આવું કેમ છે? આવું કેમ છે કે આટલા બધા પ્રમાણિકતાથી ધર્મને અનુસરીને જીવન જીવનારા લોકો દુઃખી, અને અધર્મ પાળનારા જે લોકો બેઈમાનીથી જિંદગી જીવે છે, અપ્રમાણિકતા અનિતાથી જીવે છે, એ લોકો બધા સુખી છે. એટલે ઘણી વખત વ્યક્તિને ધર્મ કરતી વખતે પણ ભાવના અંદર ઊંધી થઈ જાય છે કે આપણે પણ આમના જેવું થવું જોઈએ. જો આ કળિયુગની અંદર આપણે બહુ સીધા રહીએ તો ચાલે નહીં, એવું અભિપ્રાય અંદર બેસી જાય છે. તે કેટલાય અવતારની કમાણી કરેલી એણે સીધા રહેવાની, એ આ ઊંધું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની કમાણી ખોઈ નાખે છે. આજે અંદર એનો પોતાનો જે અભિપ્રાય છે એ ઊંધો થઈ જાય છે કે આપણે પણ આ લોકોના જેવું રહીએ તો જ સુખી રહીએ, નહીં તો દુઃખી થઈ જઈશું. તે અંદર અભિપ્રાય કેવો મૂકે છે તો કે આ લોકોના જેવું અનીતિ કરવાનું, અપ્રામાણિકતા રહેવાનું. એ ઉધારવાળો માંગતો હોય તો આપણે શું એમાં, તો માંગ્યા કરે, બિલકુલ આપણને અસર ના થાય. ખાઓ પીવો મજા કરો, જેના હાથમાં પૈસા છે એ જ રાજા, પેલો છોરે માંગ્યા કરે. એટલે પોતાની અંદર કેટલાય અવતારોથી જે પ્રમાણિકતાનું જ્ઞાન લાયેલો, એને આ દુનિયાના લોકોને જોઈ અને પોતાને સાચું જ્ઞાન નહીં હોવાથી આ લોકોનું જ્ઞાન સાચું છે એમ અભિપ્રાય મૂકી દે છે. અને એ અભિપ્રાયથી ફરી પાછો આ લોકોના જેવો ઊંધું થાય, અપ્રામાણિક બને, એવા બીજ નાખી દીધા એને. જે જગ્યાએ આપણને કોઈ પણ જાતનો ભોગવટો આવે છે, ત્યાં દાદા ભગવાન કહે છે કે એ ભોગવટાની પાછળ પોતાનું જ કર્મનો હિસાબ રહેલો હોય છે. રોડ ઉપર આટલા બધા જાય છે, એમાં આપણને જે પકડીને ઊભો રાખે છે, તો એવું કોણ કરાવે છે? તો કે એની સાથેનો આપણો જે કર્મનો હિસાબ છે, એ હિસાબના આધારે આજે આપણે પકડાયા છે. એટલે કુદરતની અંદર શું છે તો કે ન્યાય જ છે. ડગલે ને પગલે આ કેટલાય પ્રસંગો આપણા જીવનમાં બને, આપણે કોઈનું ખોટું ના કર્યું હોય છતાંય આપણું ઊંધું બને, તો કે એની પાછળ આપણા જ પોતાના વેરના હિસાબો, કર્મના હિસાબો જોડાયેલા છે. જો તમારો કોઈ પણ કર્મનો હિસાબ હોય નહીં, એવો ભોગવટાનો હિસાબ હોય નહીં, વેદનાનો હિસાબ હોય નહીં, તો જગતમાં કોઈ નામ દે એવું નથી. લાખો પોલીસવાળા ઊભા હોય કે ગમે તેટલું હોય, તમને કોઈ કશું કરે નહીં. આ જગતનું જે આખું સંચાલન છે એ બુદ્ધિશાળી માણસોને એવું લાગે છે કે આપણે કરીએ છીએ. વાસ્તવમાં એ જ એનો અહંકાર છે કે એ કશું જ કરતો નથી, અને એને ભ્રાંતિ ઊભી થાય છે કે આપણે આ બધું કરીએ છીએ. એના જ કર્મો, એનો જ હિસાબ એ પેલા પોલીસવાળાને ભેગો કરે છે, એ આવા ભાઈને ભેગો કરે છે, ખિસ્સા કાપનારને ભેગો કરે છે,
કોઈ આપણને અપમાન કરનારાને ભેગો કરે છે, પોતાનો જ હિસાબથી આ બહારના બધા નિમિત્તો ભેગા થાય છે. એટલે દાદા ભગવાન કહે છે કે આ કુદરત ક્યારેય અન્યાય કરતી નથી. જો તમારો હિસાબ ના હોય તો તમને એવું નિમિત્ત ભેગું જ ના થાય. લાખો જણા જ્યાં લૂંટાતા હોય ત્યાં પણ તમને કોઈ લૂંટી શકે નહીં. એવું આ જગતનું, કુદરતનું આખું સંચાલન છે. પણ આપણને આ કુદરતની ભાષા એ બિલકુલ આપણને ખબર નથી. આપણને તો પેલી જ ભાષા ખબર છે કે આ જગતની ભાષા, કે આણે આમ કર્યું, એને કેમ નહીં ને મને કેમ. બસ આ કાળની અંદર તો મોટા ભાગના લોકો સૌથી વધારે જ્યારે દુઃખના સંજોગો આવે છે, પોતાનું ધારેલું હોય એવું ના થાય એવા જ્યારે સંજોગો આવે ને, ત્યારે જ એને ખબર પડે છે કે આ દુઃખને કાઢવા માટે કયું સાધન કામ લાગે. જગતની અંદર સુખના સાધનોની શોધ તો બહુ જ થયેલી છે. તમે જુઓ તો એક પછી એક આનાથી વધારે સુખ, આનાથી વધારે સુખ, આનાથી વધારે સુખ. ઘરે બેઠા એટલા બધા સુખ, ગમે તે વ્યક્તિ ગમે તે દેશમાં ગમે તે જગ્યામાં બેઠો હોય અને જોઈ શકે, વાત કરી શકે, બધું જ કામ કરી શકે. અહીંયા એટલા બધા સુખના સાધનો, ખાવા પીવાની વસ્તુઓના સાધનો, એટમોસ્ફિયરના સાધનો, ટેકનોલોજી બધી વિકસતી જ જાય, ડેવલપ થતી જ જાય. સુખના સાધનો, સગવડો એ તો વધતા જ જાય. ખ્યાલ. પરંતુ દુઃખની અંદર સુખનું સાધન એવું આ જગતમાં કોઈ મળતું નથી. દુઃખ આવીને ઊભું રહે, કોઈ અપમાન કરી ગયો, કોઈક આપણને કંઈક બોલી ગયું, આપણું ધાર્યું હતું એના બદલે જુદું થયું, અને જ્યારે દુઃખ ઊભું થાય એ દુઃખની અંદર આપણે સુખ શોધવું એ બહુ જ અઘરું છે. અને એવા સમયે બાહ્ય બધા સુખના ગમે તેટલા સાધનો હોય છતાં પણ એ સુખ આપતા નથી. પછી કોક આપણને રાત્રે ઘરમાં બોલ્યું અને આપણે સૂઈ ગયા, ગમે તેટલું એસી ચાલુ હોય, બેડ સરસ હોય, પણ એ સુખ આપતું નથી. જે દુઃખની અંદર આપણને દુઃખની અસર ના થવા દે એવી સમજણ આવે ત્યારે જ પેલું જીવનની સાચી સમજણ, સાચો માર્ગ, સાચો ધર્મ પ્રાપ્ત થયો. જેને દુઃખની અંદર જ સુખ શોધતા આવડી ગયું તો એનું જીવન ધન્ય બની ગયું. એટલે બહુ જ કુદરતનું ન્યાય, કુદરતનું કાર્ય, કુદરતને જો આપણે સમજતા જઈશું તો આ જગત ધીમે ધીમે આપણને નિર્દોષ દેખાતા જશે. દરેક લોકો જે આપણને દોષિત લાગે છે એના બદલે આપણને નિર્દોષ દેખાતા લાગશે. કારણ કે આખું જગતની અંદર જે કંઈ પણ વસ્તુઓ બની રહી છે એ બિલકુલ કાયદેસર જ છે. આપણને થાય ડૉક્ટરો આવા થઈ ગયા, પોલીસો આવા થઈ ગયા, આ ગવર્મેન્ટ આવી થઈ ગઈ, કશું થયું નથી. આ બધું કાયદેસર જ છે. જેટલું જગત આપણને ગેરકાયદેસર લાગે છે એ જ પોતાનો મોટામાં મોટી અવળી દ્રષ્ટિના લીધે લાગે છે. જ્યારે આપણને કોઈ એવા સત્પુરુષ, એવા જ્ઞાની પુરુષ પાસેથી આ જગતની વાસ્તવિક દ્રષ્ટિઓ, ભગવાનની દ્રષ્ટિઓ પ્રાપ્ત થશે ત્યાર પછી આપણને આ જગત બધું કાયદેસર લાગશે. કે આ જગત બિલકુલ નિયમબદ્ધ, ન્યાયબદ્ધ ચાલી રહ્યું છે. સહેજ પણ અન્યાય કોઈ જગતમાં કોઈને થતો નથી. આપણને જે અન્યાય લાગે છે
એ તો આપણી ઊંધી દ્રષ્ટિના લીધે લાગે છે, વાસ્તવમાં એ અન્યાય છે જ નહીં. એટલે જેમ જેમ આ કુદરતને તમે સમજતા જશો એમ આ જગતની અંદર કોઈ પણ નિમિત્તનો આપણને દોષ દેખાશે નહીં. આ કુદરતની ભાષા, કુદરતની દ્રષ્ટિ અને કુદરતનો ન્યાય. આપણે બોલીએ ખરા બધું કુદરત વિશે, પણ આપણને કુદરતની ભાષા ખબર નથી. આપણને તો આ જગતની જે ભાષાઓ છે ને, આ મારું, આ તારું, આણે આમ કર્યું, મેં કોઈ દિવસ એને આવું કર્યું નથી છતાં પણ મને કર્યું, એ બધી જગતની ભાષા છે. અને જગતની ભાષા હંમેશા આપણને વિકલ્પો વિકલ્પો વિકલ્પોમાં જ રાખે. જ્યાં જુઓ ત્યાં અંદર નર્યા વિકલ્પો વિકલ્પો. સાહેબ મોડું થયું, વહેલું થયું, પોતે જે નક્કી કર્યું એના કરતાં જુદું થયું, વિકલ્પો. અને એ વિકલ્પોની અંદર પાછો પોતે પોતાની વાણીથી પાછા નવા બીજ નાખે છે. અને એ વાણીથી એટલી બધી અથડામણો, હિંસાઓ કરે છે. એટલે આ જો કુદરતનો સંચાલન, કુદરતની ભાષા, ભગવાનની ભાષા જો આપણને સમજમાં આવી ગઈ તો જગતમાં કોઈ આપણને દોષિત લાગશે નહીં. ગમે તેવા પ્રસંગો બનશે, પણ આપણી જે દ્રષ્ટિ છે હવે એની અંદર જે પેલા દોષિત લાગતા હતા એ દોષિત લાગશે નહીં. આપણી ફાઇલ નંબર 1 ને દુઃખ થાય, બધું થાય, અસરો થાય, પણ આપણને દોષિત લાગશે નહીં કે આ એમનો જ દોષ છે, એવું આપણને નહીં રહે હવે. કારણ કે આ કુદરત એ અન્યાયમાં નથી એવી સમજણ આપણને ફિટ થાય છે અહીંયા. એટલે બહુ સુંદર આ દાદા ભગવાનનું બહુ જ મોટું અનુભવ જ્ઞાનનું વાક્ય છે આ. અને એ જો વાક્ય આપણને સમજાઈ ગયું તો આપણી જીવન જીવવાની આખી પદ્ધતિ જ બદલાઈ જાય છે. પછી કોઈ પણ જગ્યાએ આ જગત આપણને અન્યાય સ્વરૂપે દેખાયું નહીં તો બહુ મોટી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ કહેવાય. કે મને જે સંજોગો પ્રાપ્ત થાય, જે નિમિત્તો પ્રાપ્ત થાય છે, મારા જ હિસાબથી પ્રાપ્ત થાય છે, એનો દોષ છે જ નહીં એમાં. અને એ દ્રષ્ટિ આપણને અંદર રહી તો બહુ મોટી આ ભગવાનની ભાષા આપણને ફિટ થઈ ગઈ. રોજ ભગવાનની બધી ભક્તિ કરીએ પણ ભગવાનની ભાષા જાણતા નથી. ફલાણા ભગવાનની, ફલાણા માતાજીની, ફલાણું આ ક્રિયા, ફલાણી ક્રિયા, ફલાણા બધું જાત જાતનું કરીએ છીએ. કેટલાક ને તો ઘરે 2 ભગવાન હોય તો બીજો બહાર ગયો તો ત્રીજો લેતા આવે પાછા. તે એનું મંદિર ભરાઈ જાય બધા ભગવાનોથી. એટલા બધા ભગવાન બેહાડ્યા તો મંદિર નાનું પડે તો બિચારા બેહી રહ્યા હોય તો શું કરે? કારણ કે એમને તો તમે જ્યાં બેહાડો ત્યાં બેસવાનું. પણ આપણે હંમેશા બધી ભગવાનની ધર્મની ક્રિયાઓમાં રચ્યા પચ્યા છે, પણ ભગવાનની ભાષા સમજ્યા નથી. અને એ ભાષા આપણને જ્ઞાની પુરુષ ના નિમિત્તે આપણને આ સમજવા મળે છે કે ઓહો, આ ભગવાનની ભાષા તો જુઓ, કુદરતની ભાષા જુઓ, ક્યારેય અન્યાય નથી કરતી તમને. કોઈ પણ જીવને નથી લોકો કહેતા કે આ તો ભાઈ બિચારો નિર્દોષ લોકો મરી ગયો, પેલા ગોળી ચલાવતા હતા, મારતા હતા, ને એની અંદર આ બિચારો ગયો, એને કશું કર્યું નહોતું, તોફાન કરનારા બધા ભાગી ગયા, અને આ નિર્દોષ હતો ને એ બિચારો મરી ગયો અંદર. તે આ જે ભાષા છે કઈ ભાષા? તો કે જગતની ભાષા છે. જગતની ભાષામાં એ સાચું છે, ખોટું નથી, પરંતુ આ જગતની ભાષા એ તો આપણને રાગદ્વેષ કરાવશે. જગતની ભાષા શું કરાવે છે કે આ નિર્દોષને માર્યો, આ લોકો આવા બધા થઈ ગયા છે, લોકો ખરાબ થઈ ગયા છે, લોકો ગમે તેનું લૂંટી લે છે, ગમે તેને મારી નાખે છે, આવું તો કેમ ચાલે? તે નરી અંદર અશાંતિ ઊભી કરી દેશે. જ્યારે ભગવાનની જે ભાષા છે એ આપણને રાગ દ્વેષમાંથી, કર્મોના હિસાબોમાંથી મુક્ત કરે છે.
Thanks for watching. Drop a like. Leave a comment. And don't forget to subscribe to watch more videos like this.